આજના શુભ મંગલમય અવસરે ઉપસ્થિત મૂલધર પારક ધામ કબીર આશ્રમથી પધારેલ પૂજન્ય વંદન્ય પ્રાતઃ સ્મરણ્ય સંત શ્રી નરેશજી સાહેબના પાવન ચરણોમાં કોટી કોટી બંદગી સાહેબ, બાજુમાં પારક ધામ કબીર આશ્રમના ભંડારી શ્રી નરસિંહદાસજી સાહેબના પાવન ચરણોમાં કોટી કોટી બંદગી સાહેબ, દીવાન સાહેબો, ભક્ત સજ્જનો, ભાઈઓ બહેનો, બાળગોપાલ, આજે શુભગામ મૂલધર મુકામે ભક્તરાજ પ્રદીપભાઈ, મોહનભાઈ, તેમના ચિરંજીવ સુપુત્ર કલ્પેશભાઈ તેમજ અંજનાબેન, એમની ચિરંજીવ સુપુત્રી જાનવી કુમારી, આ જાનવી કુમારીનો એક બાબરી ચોલ ક્રિયા નિમિત્તે આજે ભજન સત્સંગનો કાર્યક્રમ આ પરિવાર તરફથી રાખવામાં આવ્યો છે. બહેનો, હવે શાંતિ જાળવો. ગરમી તો લાગે છે પણ થોડી વાર શાંતિ જાળવો. તો આજના કાર્યક્રમથી આપ સૌ વિદિત થઈ ચૂક્યા છો. જાનવી કુમારીને ખોબલે ને ખોબલે દાન ભેટ કર્યું છે. કપડાં આપ્યા, વસ્ત્ર આપ્યા, દાગીના આપ્યા અને 500 ની નોટો આપી અને ડબ્બો છલકાઈને પેલો દાબ દાબ કરે, છલકાઈને દાબ દાબ કરે. મેં કીધું દાબ ભાઈ બરાબર, અને આપને થોડી વાર પછી દાબવાનું જ છે. તો આ જાનવી કુમારીને પૂજ્ય ગુરુદેવજી પણ પવિત્ર કરકમલો દ્વારા એમને વિધિ વિધાન કરવામાં આવ્યું, આશીર્વાદ આપવામાં આવ્યા. આ જાનવી કુમારી, એમના માતા પિતા, એમને એવો કઈ નેક ટેક પ્રથમ પુત્ર પુત્રી જન્મ આપે તો રાજી ખુશીથી અમે સદગુરુદેવને, સગા સંબંધીઓને બોલાવીશું અને ભજન સત્સંગની એક સ્થાપના કરીશું, એવું મનોમન આ લોકો એક નેક ટેક કર્યો હતો. એ નેક ટેક આજે ઉજવાઈ રહ્યો છે, આજે પરિપૂર્ણ થઈ રહેવા આવ્યો છે. તો જાનવી કુમારી એક જગદંબા સ્વરૂપમાં, એક લક્ષ્મીના સ્વરૂપમાં આ ઘરે અવતરી છે, એક પાર્વતીના સ્વરૂપમાં છે. અને આવા પુણ્યશાળી આત્માઓનું આવું કાર્ય કરવામાં આવતું હોય છે. આ પુણ્યશાળી આત્મા ગણાય. દીકરી દીકરાને જિંદગીમાં 2 વાર સંસ્કાર આપવામાં આવે, દીકરાને પારણામાં સંસ્કાર આપવામાં આવે, દીકરીને લગ્ન કરે ત્યારે બારણામાં સંસ્કાર આપવામાં આવે અને એમને શિખામણ આપે. શિવાજી એની માતા જીજાબાઈ હાલોરું નાખે અને તમે રજપૂતના દીકરા છો, તમારે લડાઈ કરવાની છે, એમ હલાવતા જાય અને આશીર્વાદ આપતા જાય. એ આશીર્વાદ પ્રાપ્ત કરીને શિવાજી મહાયોદ્ધા બની ગયા અને દેશને જીતી લીધો. એવી રીતે દીકરીને મોટી થાય, લગ્ન કરે એટલે બારનામો સંસ્કાર આપે. એની માતા કહે છે, દીકરી સાસરે જાય, સાસુ સસરા જેઠ મહેના કઈ હોય, અપશબ્દ હોય, કડવો શબ્દ હોય, સહન કરી લેજો. આપના કુળનું નાક ના જાય, આપની લાજ રાખજો. એવા સંસ્કાર આપતા. દીકરીને બારનામું વરાવે ત્યારે એવા સંસ્કાર આપવામાં આવે છે. આજે એનાથી કઈક જુદી પ્રથા થઈ ગઈ છે, પણ એ બધું ચાલ્યા કરે છે. તો આ પુણ્યશાળી આત્મા છે. પશુ પ્રાણીઓ પણ પુણ્યશાળી હોય છે. ઘણી વાર આપણે જોઈએ છે, હાથીને પાળવામાં આવે છે, ઘોડા છે, ગાય છે, કૂતરાઓ છે. ઘણી વાર તો કૂતરાઓને પણ ગાડીમાં ફેરવવામાં આવે છે, દૂધ પાવામાં આવે છે. એક વખત એક ગામમાં એક શેઠ કૂતરો રાખ્યો હતો. કૂતરાનું નામ મોતી. એ મોતી કૂતરો, શેઠને એમ થયું કે હવે વપરાશ વેપારનો ધંધો હળવો થયો છે ને, જ્યાં 4 ધામની યાત્રા કરી આવું, એમ કરી શેઠ વિચાર્યું અને 4 ધામની યાત્રા કરવા નીકળવાની તૈયારીમાં ગામના બીજા કૂતરા આવ્યા અને મોતીને કહે છે, મોતી, તારો શેઠ તને ગાડીમાં લઈને જાય છે, તને બધે ફેરવે છે, અમને તો કોઈ ફેરવતું નથી કે છે, કોઈ રોટલોય માર માર આપે છે કે તું નસીબદાર છે. 4 ધામની યાત્રા તું જાય ને ભાઈ, તો અમારા પણ આશીર્વાદ, અમારા પણ જય જયકાર,
ભગવાનો દેવોને આપજો કે અને કહેજો કે છે તો કે હારું તમારા વતીના મેં દર્શન કરી લઈશ. એમ કરી અને ચાલ્યા શેઠ 4 ધામની યાત્રા કરવા. 4 ધામની યાત્રા કરવા પહોંચ્યા હરિદ્વાર, ઋષિકેશ, બદ્રીનાથ પહોંચ્યા ને પછી સ્થળ પર જઈ મંદિર આગળ જઈ શેઠ દરવાજો ખોલે છે. દરવાજો ખોલે છે અને આજુબાજુથી બધા કૂતરા દોડ્યા. એટલે પેલા કૂતરાને ગાડીમાંથી હેઠો ઉતરવા દીધો નહીં. એટલે શેઠ કહે છે આ તો સાલ નહીં મેળ પડે કે છે. મોતી પણ અંદર બેઠો રહ્યો. બીજી જગ્યાએ ગયા, બીજા દેવોના દર્શન કરવા ગયા. ત્યાં પણ ડેકી ઊંચી કરે અને આ જ પોઝિશન. અજાણ્યા કૂતરા જુઓ ને એટલે બધા દોડે. એટલે આ પણ દોડ્યા એની પાછળ ને તરાપ મારે ઉપર ગાડી ઉપર. શેઠ કહે છે આ મેળ પડે નહીં. 4 જગ્યાએ આ જ પોઝિશન થઈ. પછી શેઠ કહે છે આ કૂતરાને મોતીને બહાર કઢાય એવું નથી ભાઈ, હવે એને અંદર જ રાખો. 10 દિવસ થયા ને ફરીને પાછા માદરે વતન આવ્યા અને ગામના કૂતરાને ખબર પડી કે મોતી આવી ગયો કે દર્શન કરીને. એટલે બધા દોડ્યા ગામના કૂતરા અને મોતીને પૂછ્યું મોતી અમારા વતીના દર્શન કર્યા ત્યાં? અલા ભાઈ શું કરું કે છે, આપના વાળા જ આપનું બગાડ્યું કે છે, મને બહાર જ નહીં નીકળવા દીધો કે તારે જઈ જેવું તો આપના વાળા તરફ જ મારે કે છે. એટલે આપના વાળા જ આપનું બગાડ્યું એટલે કઈ દર્શન થયા નહીં. તો આજે આ જાનવી કુમારીને ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થયા. આપ સૌ બધા આશીર્વાદ આપ્યા છે અને પૂજ્ય ગુરુવરદેવજીથી એમને એમના પવિત્ર કરકમળો દ્વારા પણ એમને પવિત્ર આશીર્વાદ આપ્યા. સદગુરુ કબીર સાહેબને આપને પ્રાર્થના કરીએ કે એવો કોઈ સંસ્કારી લક્ષ્મીબાઈ જેવી, મીરાબાઈ જેવી કોઈ પવિત્ર નારી બને, સંસ્કારી બને, એનું જીવન ધન્ય બને, સ્વસ્થ બને, સુખાકારી બની જાય એવા સદગુરુ કબીર સાહેબના આશીર્વાદ બની રહે એ સાથે મારી વાણી વિરામ કરું છું. બોલીએ સદગુરુદેવ કી. હવે પૂજ્ય ગુરુવરદેવજી પાસેથી આપને આજના પ્રસંગને